મોંમાં મૂકતા જ પીગળી જાય અને એકદમ સોફ્ટ, ઓછા ઘીમાં ચાસણી કર્યા વગરની એકદમ ટેસ્ટી હેલ્ધી મીઠાઈ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું તો ખાસ કરીને સ્પેશિયલ બનાવવામાં આવે છે ચોખાના લોટની ધરો આઠમના દિવસે મીઠાઈ અથવા તો લાડુ. તો આજે આપણે એકદમ ઝટપટ ઇન્સ્ટન્ટ બની જાય તેવી મોંમાં મૂકતા જ પાણી પાણી થઈ જાય ને એકદમ સોફ્ટ બનાવી પણ એકદમ સિમ્પલ માવા વગર પણ માવાદાર બનીને તૈયાર થશે. તો ચાલો રેસીપી બનાવીએ. એના માટે સ્વાદ પ્રમાણે ખાંડ લેવાની. મેં અહીંયા 5 ટેબલ સ્પૂન જેટલી ખાંડ લીધી છે અને એનો આપણે પહેલાં પાવડર તૈયાર કરી લેશું. તો ખાંડનો એકદમ ઝીણો પાવડર અથવા તો તમે બોરું પણ લઈ શકો છો. આ રીતનો પાવડર તૈયાર કરી અને પછી આપણે એને સાઈડમાં મૂકી દઈશું. તૈયાર હોય ને તો પહેલેથી તમારે રાખી દેવાનો. હવે અહીંયા ચોખાના લોટમાંથી આ મીઠાઈ બનાવવા માટે આપણે 1 કપ ચોખાનો લોટ લેશું. એકદમ ફ્રેશ હોય ને એવો લેવાનો, એટલે મીઠાઈ પણ સરસ બનશે. અહીંયા આપણે ઘી એડ નથી કર્યું, એમ જ આપણે એને ડ્રાય રોસ્ટ કરી લેવાનો છે. આ રીતે સરસ લોટ શેકાઈ જાય અને એનો કલર ચેન્જ ના થાય ને એ રીતે શેકવાનો, એટલે બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અને ખાતી વખતે બિલકુલ કાચો પણ ન લાગે. તો આ મીઠાઈ છે ને એકદમ સોફ્ટ બને છે. આ મીઠાઈમાંથી તમે લાડુ પણ બનાવી શકશો અને મીઠાઈ પણ બંને બનાવી તૈયાર કરી શકશો. હું તમને બતાવીશ કે કઈ રીતે. તો અહીંયા તમે જુઓ, આ રીતે લોટ શેકાઈ ગયો, થોડો લાઇટ થઈ ગયો. આ રીતે કરશો ને એટલે તમને ખબર પડી જશે. બસ હવે એ જ સમયે થોડી આ મીઠાઈને રીચ ક્રીમી બનાવવા માટે 1/4 કપ નાળિયેરનો પાવડર એડ કરીશું. સાથે આપણે 1 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. બંને એડ કરવા ઓપ્શનલ છે, તમે એના વગર પણ બનાવી શકો છો, પણ ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો જરૂરથી એડ કરજો અને આ બંને વસ્તુને થોડી વાર માટે આપણે શેકી લેશું. તો તમે આવી ચોખાના લોટની સોફ્ટ હેલ્ધી મીઠાઈ ક્યારે ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં. હવે આપણે એમાં ઘી એડ કરવાનું છે. તો પહેલાં આ રીતે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી 3 બેન્ચમાં એડ કરવાનું છે અને મિક્સ કરી દેવાનું. પહેલાં 1 ચમચી ઘી એડ કરવાનું, મિક્સ કરી દેવાનું. જો તમારો લોટ વધારે ફ્રેશ તાજો હશે ને તો તમારે ઘી ઓછું એડ કરવું પડશે. જેમ લોટ જૂનો હશે ને એમ તમારે ઘી વધારે એડ કરવું પડશે, એટલે ફ્રેશ લોટ લેજો. હવે સારી રીતે મિક્સ કરી દેશું. તમે આ મીઠાઈને એકલા ઘીમાંથી પણ બનાવી શકો છો, અને જો સોફ્ટ બનાવવી હોય ને તો મારી જેમ બનાવજો. અને આ જો મીઠાઈ છે ને તમે ઘીમાં બનાવશો ને તો લાંબો સમય સુધી સારી રહેશે. તો અહીંયા આપણે જે સાકરનો કે ખાંડનો પાવડર તૈયાર કર્યો છે ને તે આ સમયે એડ કરી દેવાનો અને પહેલાં મિક્સ કરી દેવાનું. પછી જો તમારે આ મીઠાઈ ઘીમાં જ બનાવવી હોય ને તો જરૂર લાગે ને એટલું તમારે ઘી એડ કરવાનું છે અને બસ મિક્સ કરી દેવાનું, એટલે આ મીઠાઈનો બેઝ તૈયાર થઈ જશે. પણ આજે આપણે એકદમ સોફ્ટ મીઠાઈ બનાવવાના છે, એટલા માટે એના માટે આપણે દૂધ યુઝ કરીશું. એ છે અડધો કપ દૂધ. તો પહેલાં મેં અહીંયા 1/4 કપ દૂધ લીધું છે, એમાંથી પણ અડધું દૂધ અહીંયા એડ કર્યું, મિક્સ કરી દેશું. થોડું થોડું દૂધ એડ કરવાને લીધે જે ચોખાનો લોટ છે ને એમાં કોઈ પણ જાતના ગાંઠા નહીં બને અને એકદમ સોફ્ટ અને સ્મૂથ થઈ જશે. તો આ રીતે થોડું થોડું એડ કરવાનું, મિક્સ કરતું જવાનું અને પછી પાછું ફરીથી એડ કરવાનું. તો બીજી બેન્ચમાં આપણે પાછું ઘી એડ કરીશું. આ રીતે ઘી એડ કરવાનું 1 ચમચી જેટલું, અને થોડું થોડું દૂધ એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું. એટલે આ મીઠાઈ છે ને ખાતી વખતે તમને બહુ સરસ એવી લાગશે, મોંમાં મૂકતા જ પીગળી જાય એવી લાગશે. શીરો પણ ટૂંકો પડશે આની પાસે, એટલી સરસ લાગશે. તો પહેલાં આપણે 1 ટેબલ સ્પૂન ઘી એડ કર્યું હતું અને અત્યારે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કર્યું. હવે આપણે દૂધ એડ કરીશું. જે બાકી છે ને એ દૂધ એડ કરવાનું છે અને ફરીથી મિક્સ કરીશું. આ રીતે તમારે 2 થી 3 વાર કરવાનું છે અને મિક્સ કરવાનું છે. એટલે જે આ મિક્સર છે ને એને કોઈ તમારે પાયો કરવાની, ચાસણી લેવાની ઝંઝટ નહીં થાય. હવે અહીંયા તમે જુઓ, ફરીથી મેં 1/4 કપ દૂધ ભરી લીધું છે અને આ રીતે એમાં થોડું એડ કર્યું છે અને સારી રીતે મિક્સ કરી દેશું. દૂધની જગ્યાએ તમે મલાઈ પણ એડ કરી શકો છો, એનાથી પણ આ મીઠાઈ બહુ સરસ એવી બનશે. આ રીતે મિક્સ કરી દેવાનું. તમને જો અહીંયા જરૂર ન લાગે ને દૂધની તો તમે સ્કીપ કરો ને તો પણ ચાલે. બાકીનું દૂધ અહીંયા હું એડ કરી દઈશ. ફરીથી મિક્સ કરી દઈશું અને હવે જો જરૂર લાગશે ને તો જ આપણે એમાં ઘી એડ કરશું અને નહીંતર નહીં એડ કરીએ. આ રીતે તમે મિક્સ કરી દેશો અને સરસ મિક્સ થઈ જાય ને એટલે આ રીતે ચેક કરી લેવાનું. એમાંથી લાડુનો શેપ વાળો ને એવું વળી જાય છે.
હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું, ઢાંકી અને વરાળ થાય ને ત્યાં સુધી રહેવા દેશું, એટલે ચોખાનો લોટ બફાઈ જશે. તો 5 મિનિટ મેં એને રહેવા દીધું. 5 મિનિટ પછી આ રીતે એમાં મોઇશ્ચર બની જશે, સોફ્ટ થઈ જશે. તમે જુઓ, આ સમયે ન થાય ને તો તમારે 1 ચમચી ઘી એડ કરવાનું રહેશે. અને આ રીતે તમારે એના જો પણ ગાંઠા પડ્યા હોય ને તો બ્રેક કરી લેવાના. આ રીતે તમે એમાંથી લાડુ તૈયાર કરી શકશો. ડ્રાયફ્રૂટ એડ કરવા હોય ને તો પણ એડ કરવાના, કોઈ પણ ફ્લેવર એડ કરવી હોય તો પણ કરી દેવાની. હું અહીંયા મીઠાઈ સેટ કરું છું, એટલે આ રીતે પ્લેટમાં ઘી લગાવી દેશું અને પછી મીઠાઈને આ રીતે બધું મિક્સર એકસાથે જ પ્લેટમાં એડ કરી દેશું. એકદમ સોફ્ટ મીઠાઈ બને છે અને આપણે એમાં દૂધ એડ કર્યું છે ને તો આ મીઠાઈ 2 થી 3 દિવસ સારી રહેશે. અને તમે એકલા ઘીમાં બનાવો ને તો 10 થી 15 દિવસ, મહિના સુધી પણ ખરાબ નહીં થાય. બંને રીત તમારી પાસે છે. તમે જો ઈચ્છો ને કે તમારે આ મીઠાઈને સોફ્ટ બનાવવી છે તો દૂધ એડ કરવાનું, અને નોર્મલ રાખવી છે તો તમારે ઘીમાં બનાવવાની. અહીંયા આપણે ઉપરથી ગાર્નિશ કરી દઈશું, એકદમ સ્મૂથ કરી અને પછી ગાર્નિશ કરી દેવાની. બસ 5 જ મિનિટ ઠંડી થતાં વાર લાગશે. આ મીઠાઈને 5 જ મિનિટમાં સેટ પણ થઈ જશે. આ રીતે મેં પિસ્તાની કતરણ અને થોડી રોઝ પેટલથી ગાર્નિશ કર્યું છે. ટેસ્ટ બહુ સરસ એવો લાગશે. આ મીઠાઈને તમે સરસ રીતે સેટ કરી અને બસ આ રીતે કટ કરી અને સર્વ કરશો ને તરત જ તો પણ ચાલશે. મનગમતા શેપમાં કટ કરી દેવાની. એકદમ સોફ્ટ, ટેસ્ટી, મોંમાં મૂકતા જ પાણી પાણી પીગળી જાય તેવી આપણી મેલ્ટેડ માઉથ મીઠાઈ તૈયાર છે ને એકદમ સિમ્પલ પણ એકદમ યુનિક છે. તો તમને જોતાં જ ખાવાનું મન થઈ જશે એવી આ મીઠાઈ બને છે. તો આ રેસીપીને જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. જો રેસીપી પસંદ આવી હોય ને તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી નવી નવી રેસીપીઓ જલ્દીથી જોવા મારા પેજને પણ ફોલો કરજો, જેથી તમને મારી નવી નવી રેસીપીઓ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.